તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ એ ચર્ચા કરવાના છીએ કે જે ખેડૂતો પાસે જીરા હજી પડ્યા છે તો તેવા ખેડૂતોએ આવતા વર્ષનો જીરાનો જે પાક આવે ત્યાં સુધી વાટ જોવી જોઈએ કે એની પહેલા પાક આવ્યા પહેલા વેચી દેવા જોઈએ। ખેડૂત ભાઈઓ, શું રહેશે જીરાના ભાવનું ગણિત? તો ખેડૂત ભાઈઓ, થોડીક આજના વિડીયોની અંદર વિગતવાર ખાસ ચર્ચા કરવાના છીએ કે એવા ખેડૂતોએ જે ખેડૂતોને જીરા પડ્યા છે હજી તેને ક્યારે વેચવા જોઈએ, તો થોડી ખાસ વિગતવાર ચર્ચા કરીશું। પણ ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હોય હજી સુધી જો તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને ખેડૂત ભાઈઓ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં। તો ખેડૂત ભાઈઓ, ખાસ અમારી યુટ્યુબ ચેનલની અંદર ખાસ ખેડૂતો માટે જીરુની ટોટલ માહિતી આપવામાં આવે છે। ખેડૂત ભાઈઓ, જીરાને પાણી ક્યારે આપવું, તેને દવા કઈ આપવી, ખાતર કયા ખાતર ક્યારે આપવા, અને મિત્રો પાણીની કઈ રીતના પાણી આપવું તે એક બેસ્ટ છે, કેમ કે જીરા માટે પાણી એક જે છે તે વિલન રૂપે ભાગ ભજવે છે। એટલે મિત્રો કેવી રીતના પાણી આપવું, શું કરવું, તેમની ટોટલ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હવે હંમેશા પુગાડીએ છીએ। અને ખેડૂત ભાઈઓ, જીરાના ભાવ વધઘટ કેવા રહેશે અને કેવા જે જીરુના ભાવમાં ફેરફાર થાય છે તો મિત્રો તરત જ આપણા યુટ્યુબ ચેનલના માધ્યમથી ખેડૂતો સુધી હર હંમેશા ભાવ બજાર અમે પુગાડીએ છીએ। તો ખેડૂત ભાઈઓ, વિડીયોની શરૂઆત કરીએ। તો ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોને આપણે જે વરસાદ પડ્યો એટલે કે માવઠું પડ્યું, માવઠા પહેલા ઘણા બધા ખેડૂતોને જીરાનું વાવેતર થઈ ગયા હતા, તો તેવા ખેડૂતોને અત્યારે હાલની અંદર જીરાનો જો વાત કરીએ તો તેનો ટાઈમ જોઈ તો ઘણા ખેડૂતોને 1 મહિનો દિવસના જીરા થઈ ગયા છે, તો અમુક ખેડૂતોને દોઢ મહિનાના જીરા થઈ ગયા છે। તો આવી કન્ડિશનની અંદર બાકીના જે જીરા હતા તે ઘણા બધા લેટ છે, વધારે ભાગે જીરા આ વર્ષે લેટ વવાણા છે। જે ટાઈમના જીરા હતા તે વહેલા વવાઈ ગયા છે, એટલે કે માવઠા પહેલા જીરા વવાઈ ગયા છે। હવે એ જીરું ને અત્યારે મિત્રો 1 મહિનો દિવસ, અમુક ખેડૂતોને દોઢ મહિનો દિવસના જીરા થઈ ગયા છે। હવે તે જીરા મિત્રો જે છે તે આપણને બજારની અંદર આવતા 2 મહિના જેવો હવે માત્ર સમય લાગશે। જે ખેડૂતોને મહિના દિવસ ઉપરના જીરા થઈ ગયા છે તેવા ખેડૂતોને જીરા બજારમાં આવતા મિત્રો 2 મહિના જેવો સમય લાગશે। હવે જીરાનો જે સમય, જે પાકવાનો જે સમય છે તે 90 થી 100 દિવસનો વચ્ચેનો સમય છે। કોઈ પણ જીરું હોય તમારું 90 થી 100 દિવસની વચ્ચે તમારું જીરું મિત્રો પાકી જાય છે। એટલે જીરાનો સમય જે પાકવાનો ટાઈમ છે તે 90 થી 100 ની વચ્ચેનો છે, એટલે કે બહુ ટૂંકા ગાળાનો સમય જીરા માટે પાકવા માટે લે છે। એટલે મિત્રો આપણે ઓછામાં ઓછા 2 મહિનામાં આપણે ખબર પડી જશે કે પાક કેવા આવવાના છે આ વર્ષે। હવે ખેડૂત ભાઈઓ, જીરામાં એવું છે કે વાતાવરણ ઉપર ખાસ પાક નિર્ભર રહેલો છે। હવે એમાં એવું છે કે જો વાતાવરણ એકદમ સારું હોય, એકદમ કન્ટિન્યુ મિત્રો 1.5 મહિનો સુધી જો કદાચ વાતાવરણ એકદમ સારું હોય અને ઝાકળ વર્ષા બહુ ન આવે, જો કે છેલ્લે વધારે ઝાકળ વર્ષા નડતી હોય, શરૂઆતમાં નડતી નથી, શરૂઆતમાં જીરાને ઝાકળ વર્ષા ફાયદો કરે છે। પણ મિત્રો 1.5 મહિના પછી, મહિનો થી 1.5 મહિના પછી જીરાની અંદર મિત્રો જો ઝાકળ બહુ ન આવે અને કન્ટિન્યુ સારું વાતાવરણ એકદમ વાય તો ખેડૂત ભાઈઓ, જે ખેડૂતોને જો કદાચ ઝાકળ વાય ને તો તેને તે જીરું 5 મણ પણ નીકળે, 6 મણ પણ નીકળે, એટલા જ પણ જીરું આટલા જ થાય। કદાચ જો વધારે વાતાવરણ જો ઉથમું હાલી જાય ને તો પણ મિત્રો વાતાવરણ સારું વાય, ક્લિયર વાતાવરણ વાય અને એકદમ ભૂરના પવન વાય, ઉગમણા પવન, ઠંડી, હવામાન સારું રહે તો જે 5-6 મણ જે મિત્રો વીઘે નીકળતા હોય તે જીરું, તે જીરું મિત્રો ડબલ થતા હોય છે, એટલે કે 10 મણ, 8 મણ, 10 મણ, 12 મણ સુધી જીરા ખેડૂતો કાઢે છે જો હવામાન સારું રહે તો। હવે હવામાન સારું રહે એ આપણે કેવી રીતે ક્યારે આપણે ખબર પડી જાય કે હવામાન હવે એકદમ સારું રહ્યું છે અને ઉત્પાદનમાં ફેરફાર કેવો રહેશે? મિત્રો હવામાન ઉપર આપણે આપણું જે પાછલા જે જીરું પડ્યા છે તે મિત્રો આગળના જીરુની કન્ડિશન જોઈ અને આપણે વેચવા જોઈએ। હવે મિત્રો એક ધારો 1.5 મહિના સુધી પવન એકદમ જોરદાર જો વાયુ, બરાબર, સારું વાતાવરણ રહ્યું તો મિત્રો જે આપણું જે જીરું જે 5-6 મણ થવાનું હતું એ સ્વાભાવિક છે કે 10 મણ પણ જીરું વીઘે નીકળે। હવે સમજી લ્યો કે હવામાન સારું રહે તો ડાયરેક્ટ ડબલ ઉત્પાદન નીકળે। હવે ડબલ ઉત્પાદન થાય તો આપણને ખબર પડી જવી જોઈએ કે આવતા વર્ષે પાક સારો આવશે, હવામાન સારું રહેશે એટલે ઉત્પાદન ડબલ આવશે। તો જે ખેડૂતોને જીરા પડ્યા છે તે 1.5 મહિના પછી જીરા જો સારી બજાર હોય તો તેને નીકળી જવું જોઈએ। મારું કહેવાનું એ થાય છે કે હવામાન જો સારું રહે તો ઉત્પાદન ડબલ આવશે, ઉત્પાદન ડબલ આવશે તો બજારની અંદર જીરું
ફરી મિત્રો ઢગલા થશે તો પછી જીરાના ભાવ કોઈ વધારે ચડે એવી શક્યતા ન રહીએ. પણ ખેડૂત ભાઈઓ જો તે બાજી ઉથમી હાલે, આજે ગણિત જે છે તે ઉથમું હાલે, ઝાકળ વર્ષા કન્ટિન્યુ રહીએ અને ઉત્પાદનમાં ઘટાડો થાય, અને એક તો આ વર્ષે વાવેતરમાં પણ ઘટાડો થયો છે, તો મિત્રો જો વાતાવરણ સરખું ન હાલે તો ઉત્પાદનમાં મિત્રો ઘટાડો ચોક્કસ આવશે. જો મિત્રો આવું થાય તો તમારા જે જીરું જે પડ્યા છે સસ્તા ભાવે વેચવા ન જોઈએ. તમારા જે જીરું જે છે તેની વાટ જોવી જોઈએ, પૂરા ભાવની વાટ તમારે જોવી ખાસ જરૂરી છે. તો જો આમ થાય તો તમારે જીરું ડાયરેક્ટ વેચવા ન જોઈએ, સારી બજારની વાટ જોવાની રહીએ. કેમ કે ઉત્પાદનની અંદર ઘટાડો આવે એટલે સ્વાભાવિક છે કે ભાવ ક્યાંક ને ક્યાંક ચમકે. પણ ખેડૂત ભાઈઓ જો તમને ખબર પડી જાય કે હા વાતાવરણ એકદમ સારું છે, એકદમ વાતાવરણ કાયદેસર વાય છે, તો સમજી લેવાનું કે ઉત્પાદન સારું એવું થશે. તો આપણે જે ખેડૂતોને જીરા પડ્યા છે તેને મિત્રો નીકળી જવામાં ફાયદો થાય. આ મિત્રો એક ગણિત અમારું છે કે આવી રીતના થાય તો તમારે મિત્રો હવે આ જે સમય જે છે તે તમને દોઢ મહિનાની અંદર આપણને કમ્પ્લીટ ખબર પડી જશે કે વાતાવરણ કેવું રહેશે ને ઉત્પાદન કેવા આવશે જીરાની અંદર. હવે આ જોઈ અને જે ખેડૂતોના જીરા પડ્યા છે તે ખેડૂતોએ આ વસ્તુ જોઈ અને બજાર ભાવ જોઈ અને નીકળી જવામાં તો ફાયદો થાય. તો મિત્રો અમારું ગણિત કંઈક આવી રીતના છે. તો ખેડૂત ભાઈઓ આ એક આપણે ઉત્પાદન ઉપર આપણે જીરાનો ભાવ નક્કી કરી શકીએ. અને બીજી વસ્તુ કે જો નિકાસ થાય તો સારો ભાવ મળે, બે વાતું છે. એટલે આ સમયની અંદર જો આપણે નિકાસ જેવું કાંઈ લાગે તો પછી કંઈ જોવાનું જ ના રહીએ, જીરાના ભાવ સારામાં સારા મળે તો આપણે સાચવી રખાય થોડોક સમય. આપણને એમ થાય કે મેસેજ મળે છે કે નિકાસ થવાની શક્યતા છે, અથવા તો નિકાસ થાય આ સમયની અંદર 1.5-2 મહિનાની અંદર, તો પણ આપણો જે જીરા જે આપણે પડ્યા છે તેનો મિત્રો સારામાં સારો ભાવ આપણે મળી રહે. હાલની અંદર ખેડૂતોને 4000 આસપાસ જીરાનો ભાવ મળી રહ્યો છે 20 કિલાનો. તો આવા સમયની અંદર અત્યારે ખેડૂતોએ જીરા વેચવા કે કેમ એ તમને પણ ખાસ તમને ક્લિયર કરી દઉં. જો ખેડૂત ભાઈ તમારે જરૂર હોય, બરોબર છે, આપણે ખેડૂતના દીકરા છીએ તો તમે થોડું ઘણું જીરું વેચો. પણ જે ખેડૂતોને મિત્રો જીરા હજી પડ્યા છે અને જરૂર ન હોય તેને મારી ભલામણ છે કે હજી તમે આવતા વર્ષના જે જીરાનું મિત્રો ઉત્પાદન કેવું રહેશે એ જોઈ અને તમે જીરા વેચો. મારું મિત્રો કહેવાનું ગણિત કંઈક એમ છે. મિત્રો મારા મત પ્રમાણે આવું કહેવાનું થાય છે. એટલા માટે તમારે આગળના સમયના જીરાના મિત્રો ઉત્પાદન કેવું રહેશે એ જોઈ અને તમે જીરા વેચો. જે ખેડૂતોને સંગ્રહિત જીરા પડ્યા છે તે આવી રીતના જીરા વેચે. અને બીજી વસ્તુ કે જો આપણે જે વિદેશની અંદર જો મિત્રો નિકાસ જીરાની થાય તો પછી કાંઈ જોવાનું જ નથી. તો કદાચ ઉત્પાદન વધારે થાય તોય ભલે અને ઓછું થાય તોય ભલે, ભાવ સારામાં ખેડૂતોને મળશે. પણ નિકાસ થાય તોની વાત છે. ખેડૂતો નિકાસનું કાંઈ નક્કી ન હોય ક્યારે થાય ને એ, એટલે એના માટે આપણે ખાસ નિર્ભર રહેવું એ ખોટી વસ્તુ છે. પણ આપણે એક ચોક્કસ કે હવામાન કેવું રહેશે અને આગળના જે આવતા વર્ષનું જીરાનું ઉત્પાદન કેવું રહેશે ને એ મિત્રો જોઈ અને આપણે આપણા જે પાછલા વર્ષના જે જીરા પડ્યા છે, જે સંગ્રહિત જીરા પડ્યા છે તે મિત્રો વેચવાનું આપણે નક્કી કરવું જોઈએ. હવે ખેડૂત ભાઈઓ ઉત્પાદન કેવું થશે અને હવામાન વાતાવરણ કેવું ચાલી રહ્યું છે એ મિત્રો અમે આગળના સમયના વિડીયોની અંદર ખાસ જણાવશું કે ભાઈ ઉત્પાદન આટલું રહેશે અને આવું ઉત્પાદન થશે અને હવામાન કંઈક આવી કન્ડિશનમાં રહ્યું છે. તો મિત્રો એ આગળના વિડીયોની અંદર ખાસ જણાવશું. તો ખેડૂત ભાઈઓ અત્યારે જો ભાવની વાત કરીએ તો આ જે 4000 આસપાસના ખેડૂતોને ભાવ મળી રહ્યા છે, આ ભાવની અંદર જો તમારે વેચવું હોય તો તમે વેચી શકો છો. બાકી મિત્રો તમે છૂટમાં છો, તમારે વેચવું કે રાખવું એ તમારી સ્વ નિર્ણય રહેશે. એમાં મિત્રો હું કંઈ ખાસ કહી શકું નહીં, એ તમારે જોવાનું છે વેચવું કે રાખવું. આ મિત્રો અમારો અનુમાન હોય છે કે આમ કરીએ ને તો આ સમય સુધી જો આપણે વાટ જોઈએ તો આપણને 2 પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય. અને મિત્રો મારા વિડીયોની અંદર મિત્રો છેલ્લા મિત્રો આમ જોઈએ તો 80% મિત્રો મેં જે વિડીયો બનાવ્યા છે કે આવી રીતના થવાથી જીરાનો ભાવ આમ થાય. તો મિત્રો મારા આગલા વિડીયો તમારે ખાસ જોઈ લેવા. મિત્રો 80% અમારા અનુમાન ઉપર જીરાના ભાવ ચાલ્યા છે. આ વર્ષના અને ગયા વર્ષના 80% અમારા મિત્રો અનુમાન ઉપર જીરાના ભાવ ચાલ્યા છે. એટલે કે આ અમે કોઈ મિત્રો ભગવાન નથી કે ચોક્કસ આમ કે આમ જ થાય, પણ એક અમે અનુમાન કાઢતા હોઈએ છીએ કે આમ થાય તો જીરાના ભાવ આવી રીતના થાય. મિત્રો એ અમારા એક અનુમાન હોય છે. તો ખાસ મિત્રો તમારે હવામાન વાતાવરણ જોઈ અને સામેના વર્ષમાં ઉત્પાદન કેવું રહેશે એ મિત્રો જોઈ
અને તમારે જે ગયા વર્ષના જે જીરા પડ્યા છે સંગ્રહિત જીરા જે ખેડૂતો પાસે છે તે મિત્રો કાઢી શકે છે, વેચી શકે છે. એટલે મિત્રો છેલ્લે તમારે સ્વનિર્ણય રહેશે તમારે વેચવા કે રાખવા. તો મિત્રો માહિતી તમને કેવી લાગી ખાસ ખેડૂત ભાઈઓ કોમેન્ટ કરજો કે તમારી પાસે હજી જીરા કેટલા પડ્યા છે. મિત્રો હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું એટલા માટે કોઈ મિત્રો ઓલું આપણે નહીં થાય કે તમારી પાસે કોઈ તમે અમને મેસેજમાં કહી દો કે અમારી પાસે આટલા જીરા પડ્યા છે ને અમે બીજાને કદાચ કહી દઈ તો એવું કઈ આપણે કઈ છે આપણે વેપારી હારે કઈ લેવા દેવા નથી. હું પણ તમારી જેમ એક ખેડૂતનો દીકરો છું એટલા માટે મિત્રો ખાસ ખેડૂતોને 2 પૈસાનો ફાયદો થાય એ મિત્રો જોઈ અને આપણે ખાસ મારી ચેનલની શરૂઆત કરેલી છે. તો ખેડૂત ભાઈ બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો.